ખેડૂતો લાંબી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાનો કિસાન કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। વિતરણ કેન્દ્ર પર 2000 બોરી યુરિયા ખાતર હોવા છતાં ખેડૂતોને ન અપાતું હોવાનો દાવો કરવામાં આવ્યો। જંબુસર તાલુકા સંઘના પ્રમુખે કિસાન કોંગ્રેસના દાવાઓને નકારી કાઢ્યા છે। તમામ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની વાત તાલુકા સંઘે કરી છે। સરકાર તરફથી પૂરતા પ્રમાણમાં જ ખાતર આપવામાં આવ્યું હોવાની વાત પણ કરાઈ છે। સરકારને ખબર જ નથી પડતી કે જંબુસર તાલુકાની અંદર કેટલી જમીનમાં કપાસ વાવેલો છે। એમની પાસે તલાટી છે, ગ્રામસેવક છે, જેના આંકડાઓ મંગાવે તો એમને ખબર પડી જાય કે જંબુસર તાલુકાની અંદર 80,000 થી 1 લાખ એકરની અંદર કપાસ છે અને 1 એકરની અંદર કમસે કમ આખી સિઝન દરમિયાન 3 થી 4 ગુણ જોઈએ, એટલે જંબુસર તાલુકાને 3 થી 4 લાખ ગુણની યુરિયાની જરૂરિયાત પડે। પરંતુ આ લોકો કેટલાક હથકંડા એવા કરે છે કે યુરિયાની જોડે કંઈક બીજું આપે છે, એટલે કેટલીક મંડળીઓ મંગાવતી નથી અને એને કારણે નજીકમાં મળતું ખાતર લેવા માટે જંબુસર સુધી આ નાના ખેડૂતોને ધક્કા ખાવા પડે છે। આજ રોજ અમારે ખાતર વિતરણ કરવા અંગેની કામગીરી ચાલુ છે। સરકાર દ્વારા જરૂરી જથ્થો આપણને ઉનાળામાં આપેલો હતો સ્ટોરેજ માટે, અને આજે ખેડૂતોને મળી રહે તે રીતે સરકારના સ્ટોરેજમાંથી આપણને 4 ગાડી જેટલો માલ છૂટો કરેલ છે અને આજે ખેડૂતોની લગભગ 700 જેટલા માણસો ખેડૂતો આવેલા છે। દરેક ખેડૂતોને અમે ટોકન આપેલી છે અને સ્ટોક પ્રમાણે અમારે જેટલું વિતરણ કરવાનું થશે એ રીતના ભાગે પડતા ખેડૂતને અમે આજે રોજ વિતરણ કરવાના છે। એટલે ખેડૂતોને અમારી એક નમ્ર વિનંતી છે કે થોડી ધીરજ રાખે। સરકાર તરફથી જે કંઈ જથ્થો મળશે અમે ખેડૂતોને સમયસર પૂરો પાડીશું।